નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં રીતસરનું આજે આભ ફાટ્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન 3 વાગે ઇન્ડિયન બુલેટિન જાહેર થયું છે, જેમાં આપણે જાણીશું કે આગામી દિવસોની અંદર જેમાં 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે આજે મેઘરાજા રાત્રિના સમયગાળા દરમિયાન મન મૂકીને વરસવાના છે। સાથે સાથે અંબાલાલ પટેલે તો મિત્રો વાવાઝોડું પણ આવી શકે છે ગુજરાત નજીક એવી એક ડરામની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર એક નવી વરસાદી સિસ્ટમ બની રહી છે। જેમ જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે, આ વાવાઝોડું છે, એમ આગળ વધતું જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે, જેના અવશેષોના કારણે ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ખરેખર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો ગુજરાતના અત્યારે જાણીશું કે કયા કયા વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આંધી, તૂફાન, વંટોળ સાથેનો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। જેમાં મિત્રો આંકડા સામે આવી રહ્યા છે આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે। ગુજરાતમાં આજે 3 થી લઈને 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી અત્યારે સૌરાષ્ટ્રના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે। અને મિત્રો જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે અત્યારે વિદેશની ધરતીમાં એક નવું વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું જેમ જેમ પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જશે તેમ બંગાળની ખાડી પણ ફરી એકવાર સક્રિય થતી જોવા મળી છે। મિત્રો 26 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડી સક્રિય થશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મધ્ય ભારત, ઉત્તર ભારત અને રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એક નવો વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય થયું છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમના સર્ક્યુલેશનના કારણે સતત ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની સાથે જ ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે। અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ભારે પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું તો આજે રાત્રે અને આવતીકાલે કેવું ગુજરાતનું હવામાન રહેવાનું છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે 22 તારીખનો જે નકશો છે જાહેર થયો છે, જેમાં અત્યારે સૌથી વધારે વરસાદની આજે શક્યતા છે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન તો એ છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમાં મિત્રો કચ્છનો પણ સમાવેશ થાય છે। કચ્છની સાથે સાથે મોરબી અને જામનગર લાગુનો વિસ્તાર છે એ ત્યાં પણ અતિભારે વરસાદની સંભાવના છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે વહેલી સવારે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વરસાદની સંભાવના છે જ, પરંતુ સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। 24 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં જેમાં અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં પૂરની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો 25 તારીખના રોજ કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા, પાટણ, આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર અને મોરબી લાગુના વિસ્તાર
વિસ્તારમાં છે વરસાદ વિરામ લેશે, એટલે કે મિત્રો ત્યાં માત્ર વરસાદી ઝાપટા છે જોવા મળશે, કોઈ અતિશય ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ સૌરાષ્ટ્રના જે અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હું તમને જણાવું છું એ તમે ખાસ યાદ રાખજો. નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં એટલા વિસ્તારો છે ત્યાં મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતાની સાથે સાથે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે અને 27 તારીખના રોજ તમે જોઈ શકો છો કે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ એટલે કે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર લાગી ચૂક્યું છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખ એટલે મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો તેથી સૌરાષ્ટ્રના ભાગોમાં છે વરસાદ ખેંચાઈ શકે છે. 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર હળવાથી મધ્ય વરસાદની જ આગાહી છે એ સામે આવી રહેલી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નજીક એક સાથે 3 થી 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોદૂર થયો છે. સાથે સાથે જો મિત્રો નજર કરીએ તો મધ્ય ભારત, રાજસ્થાન લાગુના વિસ્તારમાં એક વરસાદી સિસ્ટમ છે, બીજી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, એક અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ અને એક હજુ પણ દક્ષિણ ભારતના ભાગોથી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરો વરસાદી સિસ્ટમો છે એ નાનકડી વરસાદી સિસ્ટમો છે બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટો પલટો આવ્યો છે. આજે મિત્રો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા સાવચેત રહેજો, છત્રી, રેનકોટ કાઢીને રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અણધાર્યો વરસાદ ગમે ત્યારે પડી શકે છે. અને મિત્રો ગુજરાતમાં જે અણધાર્યો વરસાદ પડશે એમાં ગુજરાતના ઘણા ભાગોમાં 3 થી લઈને 5 ઇંચ વરસાદ, તો અમુક ભાગોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ, જળ હોનારત સર્જાશે, નદી નાળાઓ છલકાશે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે. સાથે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે જે વિદેશની ધરતીમાં જે અત્યારે વરસાદી સિસ્ટમ બની છે, જેમ સમયગાળો પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમ છે મજબૂત બનશે અને ખાસ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેની આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે. સાથે મિત્રો આજે જો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જો વરસાદ પડવાનો હોય તો એ છે ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતનો ભાગ છે, ત્યાં આ વરસાદી સિસ્ટમ છે ધમરોળી શકે છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારોમાં એક નવી વરસાદી સિસ્ટમ બની છે. આ સાથે બંગાળની ખાડી પણ હવે દિવસે ને દિવસે વધુ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટો પલટો આવ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીની સમયગાળાની જે આગાહી છે એમાં ભાવનગર છે, અલંગ છે, સાથે સાથે ભાવનગરના સોનગઢ છે, પાલીતાણા લાગુના વિસ્તારની સાથે સાથે ગીર ગઢડા લાગુના વિસ્તાર છે, બાબરા લાગુના વિસ્તાર છે, જસદણ છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે હાલ પૂરતી જોવા મળી છે. આ સાથે બગસરા, ધારી, કોંડલા, મહુવાના ગ્રામીણ પંથકોમાં પણ મિત્રો છેલ્લા 3-4 દિવસ પહેલા 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હતા. માલણ ડેમ પણ ઓવરફ્લો થયો હતો. આ સાથે રાજુલા છે ત્યાં પણ મિત્રો નદી નાળાઓ છલકાના છે, તુલસીશ્યામ, કોડીનાર, આ સાથે મિત્રો ઉના લાગુના વિસ્તારો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે. વેરાવળ, માંગરોળ, કેશોદ, વિસાવદર, ધારી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા મળી છે. પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, જામનગર છે, સલાયા લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટનું મિત્રો સિગ્નલ છે જાહેર કરી દીધું છે. આ સાથે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ હવે પછીના સમયગાળા દરમિયાન અતિશય ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવામાં આવે તો સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ હવે પછી મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે છે એ ધોધમાર વરસાદ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે. અને મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડવાનો છે એ મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન પડવાનો છે. એટલે કે મિત્રો આ મઘા નક્ષત્રનું કહેવત એવી છે કે આ મઘા નક્ષત્રમાં જે પણ વરસાદ પડે છે એ 12 માસ પાણી છે એ વરસાદનું સારું રહેતું હોય છે. એ માટે આ વરસાદ ખેડૂતો માટે અને ગુજરાતવાસીઓ માટે ખૂબ જ અગત્યનો વરસાદ છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એના કારણે આગામી દિવસોમાં મિત્રો કચ્છ અને ખાસ ઉત્તર ગુજરાતના ભાગો છે એ આ વરસાદી સિસ્ટમના કારણે ધમરોળાઈ શકે છે એવા હવામાન સમાચાર છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોની અંદર પણ એક નવી લો પ્રેશર વરસાદ
વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. આ સાથે વિદેશની ધરતીમાં બનતું એક વાવાઝોડું છે પણ ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણ અને બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થશે તેવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે એ હાલ પૂરતી જોવા મળે.